જો આજે એના કાલ લોલાનો ઢગલો હતો, પથરાનો ઢગલો હતો, એ ઉઠાયો. આ બાબુભાઈ કચરાભાઈ નું ઘર છે. અહીંયા કેટલી ગંદકી હતી, કૂતરાનો સંડાસ, ઢીખડા, બધું લેવલ કરીને સાફ કર્યું છે. આ સામે ડાયાબીનું ઘર છે. આ ગાલી છે. અને આપણે અહીંયા સાફ કર્યું છે, દંતાળીથી બધું કાઢી લીધું. હવે આપણે અહીંયા આ ગાર્બેજ ફાઉન્ડ કર્યા છે, આ બધું સાફ કર્યું છે. હવે આ ટેલિફોન થોડું છે ને, એ આપણે જેસીબી આવે ને એટલે કઢાઈ નાખવાનું છે, એટલે આપણે એકદમ ચોખ્ખું. પછી આ બાજુ ડાયાબીનું ઘર અને આ રીએ ટાવર ચોખ્ખું થાય. એના આરે અમે કહેતા હતા લીમડી વાસ, પણ અહીંના લોકો કહેશે કે કયો વાસ કહેશે, પેલા વેરાયટી વાસ. આ વેરાયટી વાસ નામ ક્યાંથી પડી મને ખબર નહીં પડતી. એટલે આ બધું આ ગંદકી છે. અને આજે આ ફાઉન્ડેશન નહોતું કર્યું, એના પહેલાં તો અરે આ ઉપરનો કવર છે ને એવું ઊંધો હતો, તેના પર લોકો ભરીને ઢગલા કરી નાખેલા. હવે આટલું સમજાયા પછી બી આ લોકો આવું કરે કે ફાઉન્ડેશન કર્યા વગર મૂકી દઉં છૂટું, તો ઢગલા કરી નાખેલા. વિચાર કરો. પછી કે અમારી ગામમાં અમારા ગામની આબરૂ જાય છે. એટલે આબરૂ તો તમે કાઢો છો કે હું કાઢું છું? તમે કરો છો એવું અમે બોલો છે. અને જે કર્યું બોલવું, જે કર્યું છે બોલવું, એ નિંદા ના કહેવાય, ખોટું પણ ના કહેવાય. જો એ કર્યું ના હોય અને કહીએ ને, એ નિંદા કહેવાય. ઓકે.